આજે આપણે શીખીશું કે ફિબોનાકી સિરીઝ વાળો પ્રોગ્રામ કઈ રીતે કરવો. તો આપણે લખી નાખીએ int main. તો આપણે પહેલા ડેટા ટાઈપ લઈ લઈએ int અને વેરિયેબલ લઈ લઈએ n, a is equal to 0, b is equal to 1, c ને i. આપણે ફોર લૂપ વાપરવાની છે ને એના માટે જોઈએ i અને a ને b ને સ્ટોર કરવા માટે જોઈએ c અને આપણે વેલ્યુ એન્ટર કરવા માટે n જે વેરિયેબલ છે તે જોઈએ. હવે આપણે પ્રિન્ટ કરાવી દઈએ printf દ્વારા આપણે n ની વેલ્યુ એન્ટર કરી દઈએ enter any number. scanf %d and n. તો હવે આપણે ફોર લૂપ વાપરીએ. ફોર લૂપ આપણે છે ને ફોર લૂપ ને 3 પાર્ટમાં વહેંચવામાં આવે છે. પહેલી છે i is equal to 1 સેમિકોલન i less than or equal n સેમિકોલન i પ્લસ પ્લસ. હા, તો i છે ને તેની જગ્યાએ i ને આપણે 1 સ્ટોર કર્યો છે એમાં આપણે, અને જો આપણે જે n એન્ટર કરીએ ને તે છે ને i છે ને એની કરતા મોટો હોવો જોઈએ. અને આપણે જો વેલ્યુને ઇન્ક્રીઝ કરવી હોય એટલે આપણે i પ્લસ પ્લસ યુઝ કરવાનું, અને જો વેલ્યુને ડિક્રીઝ કરવી હોય તો i માઇનસ માઇનસ યુઝ કરવાનું. અને ફોર કન્ડિશન લૂપ વાપર્યા પછી આપણે સેમિકોલન કરવાનું હોતું નથી. હવે પ્રિન્ટ કરાવીએ printf %d a સેમિકોલન અહીંયા કર્લી બ્રેકેટ આવશે. હવે એન્ટર આપીને આપણે c માં વેલ્યુ સ્ટોર કરીએ. c is equal to a plus b એન્ટર. c is equal to b સેમિકોલન એન્ટર. b ની વેલ્યુ આપણે સ્ટોર કરાવીએ c માં. હવે રિટર્ન 0. હવે પ્રોગ્રામને રન કરીએ. એન્ટર એની નંબર, અહીંયા આપણે સ્લેશ n કરી દઈએ. હવે રન કરીએ 10. તો જો 0 + 1 એટલે 1, 1 + 1 એટલે 2, 1 + 2 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 8 એટલે 13. આપણે 10 સુધી કર્યું એટલે 10 સુધી આવ્યું. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.